બોડેલી તાલુકાના જબુ ગામ વચ્ચે મેરિયા નદીના પુલ પાસે ગત મોડી રાત્રે વિદેશી દારૂ ભરેલી એક સ્કોર્પિયો કાર ખાડામાં ખાબકી હતી। અકસ્માત સર્જાતા સ્કોર્પિયો ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો। છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને બોડેલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે। છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે। છોટાઉદેપુર જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે। ઘણીવાર પોલીસ ફિલ્મી ઢબે પીછો કરીને આવા તસ્કરોને ઝડપી પાડે છે। આવી જ એક ઘટનામાં મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂ ભરીને એક સ્કોર્પિયો ગાડી આવતી હોવાની બાતમી છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી। બાતમીના આધારે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગત રાત્રે આ ગાડીનો પીછો કર્યો હતો। પોલીસને જોઈને સ્કોર્પિયો ચાલકે ગાડીને પૂર ઝડપે ભગાવી હતી। ઝડપના કારણે સ્કોર્પિયો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો। પરિણામે ગાડી બોડેલી તાલુકાના જબુ ગામ વચ્ચેના મેરિયા નદીના પુલ પાસે એક ખાડામાં ખાબકી હતી। અકસ્માત બાદ ચાલક ગાડીમાંથી નીકળીને ભાગી ગયો હતો। ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો। બોડેલી પોલીસે ક્રેનની મદદથી સ્કોર્પિયો ગાડીને બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, જબુ ગામ, બોડેલી।